મુલાકાત લીધી છે। એસઆર કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઇન્દ્રપુરી અને વિરાટનગર વોર્ડની મુલાકાત કરવામાં આવી, સાથે જ ભાજપના બૂથ એજન્ટ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે। કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે। એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય છે। સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે, એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ જે છે એ જવાબ આપશે। આભાર। શિક્ષકોને સોંપાયેલી એસઆરની કામગીરી અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। એસઆરની કામગીરીમાં સરકાર તંત્ર દ્વારા બીએલઓ પર અતિશય દબાણ મૂકવામાં આવે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। પ્રાથમિક શિક્ષકો છે એમને કહેવા માંગુ છું કે તમને શૈક્ષણિક કાર્ય સિવાય જે વધારાના કામો સોંપવાના છે એ બાબતના નીતિ નિયમો અને કાયદા છે અને એનાથી ઉપરવટ થઈને સરકાર પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે તમારો ઉપયોગ કરતા હોય, તમારા શિક્ષકો પર માનસિક દબાણ લાવતા હોય, ત્રાસ ગુજારતા હોય, તો એવા સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી એમના શિક્ષક સંગઠનની છે। અમે આખી આ દુઃખદ ઘટનાને ખાસ ગંભીર રીતે લઈએ છીએ। અમરેલીમાં સાંસદ ભરત સુતરિયા વિરોધીઓ પર વરસ્યા તો જાહેર મંચ પરથી વિરોધીઓને આડે હાથ લીધા છે। ચૂંટણી સમયે મને બધાએ ઘેરી લીધો હતો તેવું કહેવામાં આવ્યું છે। પોતાના આહાર અને સેવન અંગે વાત કરી તો પોતાના બદલાયેલા અંદાજને શાયરીથી વર્ણવ્યો છે। है तो आगे बढ़ा, पीछे खींचने के लिए लोग थे, और प्यार करना है तो अपने आप करो, परमात्मा से कर, नफरत करने के लिए तो लोग है। એટલે આવા પણ માણસો છે। મેં કાલ કીધું હતું એટલે મને ખટકતું હતું એટલે મેં કીધું હતું। પછી કાલ કોક એમ કે ભાઈ આ ભરતભાઈ પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો હતો, હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો, હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું હતું। મેં કોઈ દી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે તમે મને બેહાડી દીધો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે, જ્યાં તેઓ ગાંધીધામ મહાનગરપાલિકાના ₹176 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકા ગુજરાતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે। મહાનગરપાલિકા બનતા જ ગાંધીધામનું બજેટ 6 ગણું વધીને ₹608 કરોડ સુધી પહોંચી ગયું છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। આ સાથે તેઓ ભુજ શહેરની મુલાકાતે પણ પહોંચ્યા હતા। ભુજની લાલન કોલેજ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્યાં તેઓએ જિલ્લાના 500 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે। કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે। એ નેમમાં આગળ વધતા ₹176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે।